ધનુ રાશિના જાતકો માટે મંગળમય સમય. વર્ષ 2026ના બાકીના 6 મહિના લાવશે મોટા બદલાવ. 2026નું અડધું વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને હવે આવનારા મહિનાઓ ખૂબ જ નિર્ણાયક સાબિત થવાના છે. જુલાઈથી ડિસેમ્બર વચ્ચે શનિ, ગુરુ, સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ જેવા મોટા ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે. વર્ષના અંતિમ મહિનામાં રાહુ અને કેતુ પણ રાશિ પરિવર્તન કરશે. આ મોટા જ્યોતિષીય ફેરફારો વચ્ચે ચાલો જાણીએ કે આગામી 6 મહિના ધનુ રાશિના જાતકો માટે ધન, કરિયર, પ્રેમ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેવા પરિણામો લાવશે. સૌથી પહેલા વાત કરીએ આર્થિક સ્થિતિની. ધનુ રાશિના જાતકો માટે આર્થિક બાબતમાં આ સમય મિશ્ર પરંતુ સંતોષજનક રહેશે. જુલાઈથી 31 ઓક્ટોબર સુધી ગુરુની અનુકૂળ સ્થિતિ તમારી આવક અને આર્થિક સંતુલનને મજબૂત બનાવવામાં મોટી મદદ કરશે. આ સમયગાળામાં ધન સંબંધિત સકારાત્મક તકો મળી શકે છે. 31 ઓક્ટોબર પછી પણ આર્થિક પાસું સામાન્ય કરતાં વધુ સારું રહેશે અને ગ્રહોનો સાથ તમને તમારી આવક અને ખર્ચ વચ્ચે શ્રેષ્ઠ તાલમેલ બેસાડવામાં મદદ કરશે. એકદરે આગામી 6 મહિના આર્થિક દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ રહેવાના છે. વેપાર કરતા જાતકોએ આગામી 6 મહિનામાં નવા રોકાણ કે મોટા જોખમ લેવાથી બચવું જોઈએ. તમારા માટે એ જ બહેતર રહેશે કે હાલની યોજનાઓને વ્યવસ્થિત રીતે આગળ વધારવામાં આવે. ઓક્ટોબરના અંત પછી પરિસ્થિતિઓ ધીરે ધીરે તમારા પક્ષમાં આવવા લાગશે અને તમારે નિર્ણય લેવાની ક્ષમતા પણ મજબૂત થશે. નોકરિયાત લોકો માટે આ સમય મહેનત અને ધીરજનો રહેશે. કાર્યસ્થળ પર પડકારો ચોક્કસ રહેશે પરંતુ નોકરી એકદમ સુરક્ષિત રહેશે. સાથે જ યોગ્ય લોકોને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળવાની પૂરી સંભાવના છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો જુલાઈથી 31 ઓક્ટોબર સુધીનો સમય સામાન્ય રહેવાનો છે. આ સમય દરમિયાન સંબંધોમાં સંતુલન જાળવવા માટે તમારે વધુ સમજદારી અને ધીરજ બતાવવી પડશે. ઓક્ટોબર પછી ગ્રહોનો સાથ વધવાથી પ્રેમ સંબંધોમાં સકારાત્મક બદલાવ જોવા મળી શકે છે. જો તમે સંબંધોને ઈમાનદારી અને પૂરા વિશ્વાસ સાથે આગળ વધારશો તો જૂના મતભેદો ચોક્કસ દૂર થશે. જો કે ઓગસ્ટથી નવેમ્બરના મધ્ય સુધી ભાવનાત્મક બાબતમાં કોઈ પણ ઉતાવળ કે ગેરસમજથી બચવું જોઈએ. ત્યાર પછીના સમય તમારા માટે વધુ સુખદ રહેવાના સ્પષ્ટ સંકેતો છે. છેલ્લે વાત કરીએ સ્વાસ્થ્યની. આગામી 6 મહિનામાં સ્વાસ્થ્યને લઈને બેદરકારી રાખવી યોગ્ય નથી. જો તમે નિયમિત દિનચર્યા, સંતુલિત આહાર અને પૂરતા આરામ પર ધ્યાન નહીં આપો તો નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. ખાસ કરીને જુલાઈથી ઓક્ટોબર સુધી વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. 31 ઓક્ટોબર પછી ગુરુની અનુકૂળ સ્થિતિ સ્વાસ્થ્યમાં સુધારાનો સંકેત આપે છે અને તમારી સ્વાસ્થ્ય ઉર્જા પણ વધશે. જો કે શનિના પ્રભાવને કારણે નિયમિત ચેકઅપ અને શિસ્તબદ્ધ જીવનશૈલી જાળવી રાખવી. વર્ષનો બાકીનો સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.